Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લગભગ બધી જ રીતના સારા કહી શકાય એવા ક્વેશ્ચન્સ આવી જાય એવો એક ખાસ લેક્ચરનું અરેન્જમેન્ટ કરેલું છે. એની સાથે સાથે આ લેક્ચરની અંદર પણ બની શકે કે તમને કોઈક અલગ રીત મળે અથવા મેક્સિમમ શોર્ટકટ દ્વારા આજના લેક્ચરમાં આપણે દાખલાઓ ગણશું, પરંતુ બેટર એ રહેશે કે તમે લોકો સીધો જ આજનો લેક્ચર ન જુઓ, તેના બદલે આગળના બધા લેક્ચર જોયા બાદ જ આજનો લેક્ચર જુઓ, જેથી તમને આજના લેક્ચરના તમામ દાખલાઓ સમજી શકાય. હવે એક નાની એવી થિયરી બાદ આપણે દાખલાઓની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા એક થિયરી છે એ જોઈ લઈએ. આજના લેક્ચરની અંદર થિયરીમાં હું તમને બે પોઈન્ટ કહેવા માંગીશ. એક આવશે ઘર્ષણની અંદર. ઘર્ષણમાં આપણે અત્યાર સુધીમાં બે પોઈન્ટને વ્યાખ્યાયિત કરી દીધા છે. એક છે સ્થિત ઘર્ષણ અને બીજું છે ગતિક ઘર્ષણ. જેની અંદર આપણે સંબંધ લખેલો હતો સ્થિત ઘર્ષણ એ ગતિક ઘર્ષણ કરતા મોટું હોય. આવો જ એક ત્રીજો પ્રકાર છે એ આવશે રોલિંગ ઘર્ષણ, જે ગતિક ઘર્ષણ કરતા પણ ઓછું હોય છે. કેટલીક બુકની અંદર તમે આ ત્રીજો પ્રકાર જોશો રોલિંગ ઘર્ષણ. એને અહીંયા એટલા માટે કંઈ ખાસ વધારે એટલો ટાઈમ એના ઉપર આપેલો નથી, કેમ કે એના ઉપરથી દાખલાઓ કે કંઈ હોતા નથી. એ માત્ર એક પ્રકાર અલગ અલગ આકૃતિઓ અને એક બે ઉદાહરણ દ્વારા પૂરો કરેલો છે. રોલિંગ ઘર્ષણ એટલે આપણે એવું વિચારી શકીએ કે તમારે માની લો કે એક વાહનને ધક્કો મારવો છે, પરંતુ એ વાહનને ધક્કો મારવા માટે નીચે જે વ્હીલ છે એ વ્હીલ તમે કાઢી નાખો છો ને એમને વાહનને ધક્કો મારો છો, તો એ ધક્કો કેવી રીતે લાગે એ સ્થિતને ગતિક ઘર્ષણ થાય. જ્યારે એની નીચે પૈડા ફિટ કરવામાં આવેલા છે ત્યારે એ કેવી રીતે ગતિ કરે એ રોલિંગ ઘર્ષણ આવશે. ટૂંકમાં રોલિંગ ઘર્ષણની અંદર ઘર્ષણ સૌથી ઓછું હોય છે. તો રોલિંગ ઘર્ષણની અંદર યાદ રાખવા જેવી વાત, રોલિંગ ઘર્ષણમાં ઘર્ષણ સૌથી ઓછું હોય છે અને સ્થિત ઘર્ષણમાં ઘર્ષણ સૌથી વધારે હોય છે. ત્યારબાદ બીજો એક પોઈન્ટ આ ચેપ્ટરની અંદર હું જે એડ કરીશ કે કોઈ પણ પદાર્થને જ્યારે ઢોળાવ પર રાખવામાં આવે તો પદાર્થને જ્યારે ઢોળાવ પર રાખવામાં આવે છે ત્યારે એ પદાર્થ સ્થિર રહેશે કે ગતિ કરશે, આના માટેની એક નિશ્ચિત શરત છે કે એવો મહત્તમ કોણ કે જ્યાં સુધી પદાર્થ સ્થિર રહે છે, એવો મહત્તમ કોણ કે જ્યાં સુધી પદાર્થ ઢોળાવવાળી સપાટી પર સ્થિર રહે. આ કન્ડિશનને, આ ખૂણાને એંગલ ઓફ રિપોઝ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એક ટૂંકમાં એ જોઈ લઈએ. એંગલ ઓફ રિપોઝ મતલબ એવો મહત્તમ કોણ કે જ્યાં સુધી પદાર્થ સપાટી પર સ્થિર રહી શકે અથવા ગતિ કરે નહીં. જો આ ખૂણાથી સેજ પણ મોટો ખૂણો કરવામાં આવશે તો આ પદાર્થ
સરકી જશે. આના માટે બીજું લખી શકાય કે આ સ્થિતિમાં પદાર્થ સરકવાની અણી પર હોય છે. જો ખૂણો સેજ પણ મોટો થશે તો તરત જ પદાર્થ સરકી જશે. અને આના માટેની જો આપણે શરત મેળવવી હોય તો એ શરતને લખીએ. માની લે કે આ થીટા એ એવો મહત્તમ કોણ છે કે જે કોણ માટે આ પદાર્થ સપાટી પર સ્થિર રહી શકે છે. જો કોણ થોડોક પણ વધશે તો આ પદાર્થ સીધો નીચે તરફ સરકી જશે. તો આના માટે કયા કયા બળો આપણે વિચારવા પડશે? તો સૌથી પહેલું બળ આવશે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળના અહીંયા બે ઘટકો પડશે. એક સપાટીને સમાંતર એ આવશે mg sin θ અને સપાટીને લંબ mg cos θ. ત્યારબાદ પદાર્થ જે દિશામાં ગતિ કરવાની વૃત્તિ ધરાવે છે તેની વિરુદ્ધ દિશાનો ઘટક એ આવશે ઘર્ષણ બળ. અને સ્થિર સ્થિતિની વાત છે એટલે ત્યાં આપણે લખશું Fs અને સપાટીને લંબ રૂપે લાગતું બળ એટલે કે લંબ બળ. જો આપણે આ સમીકરણને સરખાવીએ તો તેના પરથી આપણને Fs નું સૂત્ર મળશે. તો અહીંયા આપણને y ઘટકો માટે પહેલું સમીકરણ મળશે n બરાબર લંબ બળ બરાબર mg cos θ અને ઘર્ષણ બળનું સૂત્ર મળશે Fs mg sin θ. તો આના ઉપરથી આપણે અલગ અલગ સ્થિતિઓ લખી શકીએ. જો Fs μs n લઈ લઈએ તો અહીંયા ફરીથી એક સમીકરણ મળશે μs n mg sin θ. સમીકરણ નંબર 2 અને 1 નો જો આપણે ગુણોત્તર લઈએ તો આપણને ખૂણો મળશે. સમીકરણ નંબર 2 અને 1 નો ગુણોત્તર લેતા 2 અને 1 નો ગુણોત્તર લેશું તો μs n mg sin θ divide by n mg cos θ. what's that? μs tan θ. તો θ tan inverse μs અથવા આને એંગલ ઓફ રિપોઝ માટે θ r તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જો ક્વેશ્ચન ની અંદર તમને ડાયરેક્ટલી એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એવો કોણ શોધો કે જેની અંદર પદાર્થ એવો મહત્તમ કોણ શોધો કે જ્યાં પદાર્થ સરકવાની અણી ઉપર હોય. અથવા એવો ક્વેશ્ચન આવે કે એવો મહત્તમ કોણ શોધો કે જ્યાં સુધી પદાર્થ ગતિ કરતો નથી. અથવા એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એવો લઘુત્તમ કોણ શોધો કે જેનાથી મોટો કોણ કરવામાં આવે તો પદાર્થ સરકી જશે. તો એના માટે આ સૂત્ર આવશે θr tan inverse μs. હવે આ થિયરીના કન્સેપ્ટ બાદ આપણે દાખલાઓ કે જે આગળ પણ તમે ભણી ગયા છો એ દાખલાઓનું એક વખત ઝડપથી રિવિઝન થાય એ માટે આપણે જુદા જુદા દાખલાઓ જોઈશું. અહીંયા ફરી એક વાત એડ કરી દઉં. જો θ is less than θr, θ is equal to θr અને θ is greater than θr. ટૂંકમાં કેવું હોય
તો જો થીટા લેસ ધેન થીટા આર એનો મતલબ પદાર્થ સ્થિર હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા આર, તો પદાર્થ સ્થિર અને સરકવાની અણી પર, અને થીટા ઇઝ ગ્રેટર ધેન થીટા આર, પદાર્થ ગતિમાં હોય. તો આ એક વધારાનો નાનો એવો થિયરીનો કોન્સેપ્ટ હતો. હવે આપણે દાખલાઓ જોઈશું. હવે એંગલ ઓફ રિપોઝની આપણે જે વાત કરી તેના ઉપરથી થોડા નાના એવા એક બે ક્વેશ્ચન જોઈ લઈએ. દાખલા તરીકે એક એવી રીતનો સરળ ક્વેશ્ચન પૂછી શકાય કે થીટા આર ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી છે. તો ક્વેશ્ચન ની અંદર તમને આકૃતિ આપેલી હોય અને તમારે એ કહેવાનું છે કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં. પદાર્થ સ્થિર હશે કે ગતિમાં, અને ગતિમાં હોય તો પ્રવેગ શોધો. તો થીટા બરાબર 45 ડિગ્રી તમને આપેલું છે અને કોણ કેટલો છે 30 ડિગ્રીનો. અહીંયા જે શરત આપેલી છે એ શરત કંઈક એવું કહે છે કે થીટા આર ઇઝ ગ્રેટર ધેન થીટા. તો આના ઉપરથી પહેલું કન્ક્લુઝન શું આવશે કે પદાર્થ સ્થિર હોય. પદાર્થ સ્થિર હોય તો એનો પ્રવેગ કઈ શોધવાની જરૂર નથી, અથવા કીધું હોય કે પ્રવેગ શોધો તો શું લખશો? પદાર્થ સ્થિર તો પ્રવેગ 0, વેગ 0. ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન જોઈએ. હવે આપણે જે ક્વેશ્ચન જોશું એ બધા શક્ય હશે એટલે શોર્ટકટ થી જોવાના છીએ. બીજો ક્વેશ્ચન ની અંદર જો થીટા ઇઝ ઇક્વલ ટુ 37 ડિગ્રી હોય અને થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી ના ઢોળાવ માટે પદાર્થ સ્થિર કે ગતિમાં અને પ્રવેગ શોધો. તો સૌથી પહેલી સ્થિતિ અહીંયા જે થીટા આર આપેલો છે એ થીટા આર ઇઝ લેસ ધેન થીટા છે. આનો મતલબ કે પદાર્થ ગતિમાં હોય. જો પદાર્થ ગતિમાં હોય તો ફરીથી અહીંયા આપણે કેટલાક સમીકરણના સ્વરૂપમાં રજૂઆત કરી અને પરિણામ મેળવવું પડશે. તો આ કોણ આપણને આપેલો છે 45 ડિગ્રી. mg ના બે ઘટકો આપણે લઈશું. સપાટીને સમાંતર ઘટક એટલે આપણને ખબર છે એ થાય mg sin θ. સપાટીને લંબ ઘટક એ આવશે mg cos θ. પદાર્થ નીચે તરફ ગતિ કરે છે તો એની વિરુદ્ધ દિશામાં ગતિ ઘર્ષણ બળ Fk અને સપાટીને લંબ રૂપે લંબ બળ N. તો આના ઉપરથી ફરીથી આપણને સમીકરણ મળશે. સમીકરણ આપણે જોઈ લઈએ સૌપ્રથમ. તો સમીકરણ આવશે N = mg cos θ અને Fk = μk * N = mg sin θ. અથવા આના ઉપરથી ફરીથી આપણે લખી શકીએ Fk = μk * N છે mg
cos θ. હવે અહીંયા આપણે વાત એ જોવાની છે કે આ જે પદાર્થ છે એ પદાર્થ ગતિમાં છે. પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? નીચે તરફ. જો પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય તો આ બળ મોટું હોય અને Fk બળ નાનું હોય. એનો મતલબ એવો થાય કે પરિણામી બળ કેટલું આવશે? mg sin θ Fk. તો પદાર્થ ઉપર જે પરિણામી બળ લાગે છે એ પરિણામી બળ ઉપર ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાડશું, F m a. જ્યાં પરિણામી બળ લેવું પડશે એટલે આપણે લખશું mg sin θ Fk. તો આના ઉપરથી ફરીથી આપણને પરિણામ મળશે mg sin θ Fk. ઓલરેડી આપણી પાસે છે mu k mg cos θ. ડાબી બાજુ છે m a. બધા પદમાંથી m કેન્સલ થઈ જશે તો અહીંયા હવે આપણને કિંમત મળશે a is equal to g into sin θ minus mu k cos θ. પદાર્થ આટલા પ્રવેગથી ઢોળાવ પર ગતિ કરશે. ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર થીટા તમને આપેલું છે 53 ડિગ્રી. અત્યાર સુધીમાં આપણે એવા ક્વેશ્ચન જોયા કે જેની અંદર તમને બે કોણ આપી દીધા હોય તો તમે ડાયરેક્ટ શરત લખતા હતા થીટા અને થીટા r વચ્ચેનો સંબંધ. જો થીટા ગ્રેટર ધેન થીટા r પદાર્થ ગતિમાં, થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા r પદાર્થ સરકવાની અણીપર પરંતુ સ્થિર, અને થીટા લેસ ધેન થીટા r પદાર્થ સ્થિર. હવે આ જ ક્વેશ્ચનને અલગ રીતે કેવી રીતે પૂછી શકાય? તો એની અંદર તમને કોણ થીટા આપેલો હોય અને એની સાથે સાથે તમને mu ની વેલ્યુ આપેલી હોય. mu is equal to માની લે કે લે છે 0.75. થીટા આપેલો છે, mu આપેલો છે, અને હવે તમારે ફરીથી શોધવાનું છે જે આપણે આગળ શોધતા હતા એની અંદર સૌથી પહેલું આવશે કે પદાર્થ સ્થિર કે ગતિમાં. ત્યાર પછી બીજું આવશે પદાર્થ પર ઘર્ષણ બળ કેટલું, અને ત્રીજું આવશે પદાર્થનો પ્રવેગ શોધો. સૌપ્રથમ આપણે થોડી આકૃતિના સ્વરૂપમાં રજૂઆત કરીએ એની પહેલા આપણે જે શરત મેળવેલી હતી એ શરતને એક વખત યાદ કરી લઈએ. આપણે શરત મેળવેલી હતી tan θ r is equal to mu. tan θ r is equal to mu. તો આ શરત પ્રમાણે આપણને mu આપેલું છે. જો mu આપેલું હોય તો mu ઉપરથી tan θ r લખી શકાય. તો mu આપણને આપેલું છે એટલે અહીંયા લખશું tan θ r is equal to 0.53. sorry 0.75. 0.75 એટલે એ આવશે 3 divided by 4. અહીંયા એક વાત હું તમને હજી યાદ કરાવી દઉં કે જ્યારે પણ થીટા r એંગલ ઓફ રિપોઝ ની વાત આવે તો તમારે કેટલાક મૂલ્ય ડાયરેક્ટ તમે યાદ રાખો તો એ તમારા માટે વધારે સરળ રહેશે. પહેલું થીટા r અને mu માટે વાત કરીએ તો જો થીટા r 45 ડિગ્રી હોય તો tan 45 થાય 1. જો થીટા r 37 ડિગ્રી હોય તો 37 ડિગ્રી માટે આવશે સામેની બાજુ 3, પાસેની બાજુ 4, અને 53 ડિગ્રી માટે આવશે 4/3. તો આ કિંમત તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો. 37 ડિગ્રી માટે કિંમત આવશે
3/4 અથવા એને લખાય 0.75 અને 4/3 1.33. બેટર એ રહેશે કે તમે લોકો આ મૂલ્યને પણ પાકા કરવાને બદલે સમજીને યાદ રાખો, જે આપણે આગળ ઘણી બધી વખત ઉપયોગ કરેલો છે. તો જો કદાચ આવું બેઝિક નોલેજ તમને આઈડિયા હોય તો એ પણ તમારો એક્ઝામની અંદર ટાઈમ બચાવી શકશે. ઓકે, ચલો આગળ વધીએ. થીટા આર tan થીટા આર 3/4, તો થીટા આર આના ઉપરથી કેટલું મળશે? tan ઇન્વર્સ 3/4 અને 3/4 માટે આવશે 37 ડિગ્રી. તો થીટા આર નું મૂલ્ય આપણને મળ્યું 37 ડિગ્રી. કોણ તમને આપેલો છે 53 ડિગ્રીનો. આનો મતલબ કે અહીંયા તમારે ફરીથી ચેક કરવું પડશે કે થીટા બરાબર 53 ડિગ્રી, તેથી થીટા આર ઇઝ લેસ ધેન થીટા. મતલબ એંગલ ઓફ રિપલ્સ કરતા તમે મોટા કોણે પદાર્થને મૂકેલો છે, અને જો પદાર્થને એંગલ ઓફ રિપલ્સ કરતા મોટા કોણે મૂકેલો હોય તો પદાર્થ ગતિમાં હોય. જો પદાર્થ ગતિમાં હોય તો હવે એ સ્થિતિ માટે ઘર્ષણ બળ અને પ્રવેગ શોધવાના છે. ઘર્ષણ બળ અને પ્રવેગ શોધવા માટે આપણે ફરીથી આકૃતિનો ઉપયોગ કરીશું. આ કોણ આપણને આપેલો છે થીટા 53 ડિગ્રી. સૌથી પહેલા mg ના આપણે ઘટકો લઈશું. લંબ ઘટક આવશે mg cos થીટા, સપાટીને સમાંતર ઘટક આવશે mg sin થીટા. ગતિની વિરુદ્ધ દિશામાં પદાર્થ નીચે તરફ ગતિ કરે છે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં આવશે ગતિક ઘર્ષણ બળ. હવે આપણને ખ્યાલ છે કે પદાર્થ ગતિ કરે છે માટે ત્યાં ગતિક ઘર્ષણ બળ આપણે લખી શકીએ. અને સપાટીને લંબ રૂપે એક બળ આવશે જેને આપણે કહીશું લંબ બળ. તો ઘર્ષણ બળ શોધવા માટે આપણે સૂત્ર લખીએ. ઘર્ષણ બળ કેટલો આવશે? તો ઘર્ષણ બળ આવે Fk μ k n. Fk μ k n, અથવા એને લખાય μ k અને n બરાબર mg cos થીટા. તો આ આપણને Fk નું મૂલ્ય મળશે. ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ Fk μ k mg cos થીટા, જ્યાં થીટા બરાબર આવશે 53 ડિગ્રી. ચલો ક્લિયર છે આટલું? ઓકે, ફરીથી એના પછીના પોઈન્ટ તરફ આગળ વધીએ. હવે તમને પૂછેલું છે પ્રવેગ. તો પ્રવેગ માટે આપણે જેમ હમણાં જ વાત કરી હતી એવી રીતે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાડવો પડશે. પદાર્થ નીચે તરફ આવે, બે બળ છે તો નીચે તરફનું બળ મોટું, ઉપરનું બળ નાનું, એટલે ત્યાં લખવું પડશે m * a is equal to mg sin theta minus fk, અથવા m * a is equal to mg sin theta minus mu k mg cos theta. m બધામાંથી કેન્સલ થઈ જશે, is equal to g into sin theta minus mu k cos theta. હવે આની અંદર તમે ગણતરી પણ કરી શકો છો. આનું મૂલ્ય આપણને ડાયરેક્ટ મળી જશે. g બરાબર હું આ ગણતરીની સરળતા માટે 10 લઈ લઉં છું. માઈનસ sin theta, થીટા કેટલો છે 53, sin 53 ની કિંમત આવશે 4/5 માઈનસ mu k આપેલું છે 0.75, મતલબ 3/4 into cos 53 એટલે આવશે 3/5.
અને તમે ગણતરી કરશો એટલે આખો જવાબ આવશે 5 5 અને 2 2 into 4 minus 3 9 by 4 16 minus 9 4 4 4 4 16 minus 9 એટલે આવશે 7 7 2 14 14 ના છેદમાં 4 એટલે અહીંયા તમને પ્રવેગ મળશે 7/2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કદાચ અહીંયા જો તમને માત્ર દળનું મૂલ્ય આપેલું હોય તો Fk પણ તમે ગણતરી કરી શકો. ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર તમને આપેલું છે થીટા ઇઝ ઇક્વલ ટુ 37 ડિગ્રી, મ્યુ એસ લઈ લઈએ 0.4, મ્યુ કે 0.3 અને પદાર્થનું દળ m ઇઝ ઇક્વલ ટુ 2 કિલોગ્રામ હોય તો પદાર્થ સ્થિર કે ગતિમાં ઘર્ષણ બળ અને પ્રવેગ શોધો. થીટા તમને આપેલું છે 37 ડિગ્રી. તો આના માટે સૌથી પહેલા આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શોધવું પડશે. આકૃતિના સ્વરૂપમાં રજૂઆત કરીએ તો બધા કન્સેપ્ટ એક સાથે આવી જશે. કોણ તમને આપેલો છે 37 ડિગ્રી. સપાટી ઉપર એક બ્લોક રાખેલો છે. સૌથી પહેલા અહીંયા ગુરુત્વીય બળના ઘટકો લઈ લઈએ. સપાટીને સમાંતર ઘટક sin અને સપાટીને લંબ ઘટક cos. ત્યારબાદ ગતિ કરતો હોય અથવા કરવાનો હોય તેની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ F આવશે. સ્થિત ઘર્ષણ છે કે ગતિક ઘર્ષણ એ અત્યારે કહી શકશું નહીં એટલે ત્યાં હું S લખું છું અને લંબ બળ N આવશે સપાટીને લંબ રૂપે. હવે આના ઉપરથી આપણને કઈ કઈ શરત આપેલી છે? થીટા 37 આપેલું છે. હવે પહેલું તો એ શોધવાનું છે કે પદાર્થ સ્થિર હોય કે ગતિમાં. તો એના માટે તમારે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જોવું પડે અને mg sin 37 ચેક કરવું પડશે. તો બંનેને આપણે સરખાવી દઈએ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ કેટલું આવશે? Fs maximum is equal to mu s into n. mu s નું મૂલ્ય છે 0.4 into n. n એટલે આવશે mg cos 37. 0.4 into m to g આપણે લઈ લઈએ છીએ 10 cos 37. cos 37 એ આવશે 4/5. બે 4 4 4 16 અને 16 4 64 એટલે એ આવશે 6.4 ન્યૂટન. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આપણને મળ્યું 6.4 ન્યૂટન. એને આપણે mg sin 37 સાથે સરખાવવું પડશે. તો હવે ગોતી લઈએ mg sin 37. m 2 g 10 અને sin 37 એટલે આવશે
3/5 2 2 4 4 3 12 mg sin 37 is equal to 12 ન્યૂટન. આ જે બે બળોના મૂલ્ય મળ્યા એ દર્શાવે છે કે fs મેક્સિમમ કરતા mg sin 37 મોટું છે. mg sin 37 મોટું છે આનો અર્થ શું કે પદાર્થ ગતિમાં હશે. mg sin 37 is greater than fs maximum એટલે પહેલું કન્ક્લુઝન કે પદાર્થ ગતિમાં હોય. હવે બીજી વાત કરીએ કે ઘર્ષણ બળ કેટલું. તો હવે આપણે આ પરિણામ પરથી કહી શકીએ કે અહીંયા ઘર્ષણ બળ એ કયું આવશે? ગતિક ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ કેટલું આવશે? તો ઘર્ષણ બળ માટે આપણે સૂત્ર લખશું Fk μk n n બરાબર છે mg cos 37 μk તમને આપેલું છે 0.3 m2 g 10 અને cos 37 આવશે 4/5 4 2 8 8 3 24 એટલે 2.4 ગુણ્યા 10 એટલે એ આવશે 24/5 મતલબ 4.8. તો Fk આપણને મળશે 4.8 ન્યૂટન. આજે Fk મળ્યું 4.8 એ દર્શાવે છે કે ગતિક ઘર્ષણ બળ કેટલું છે? 4.8 ન્યૂટન. હવે તમારે પ્રવેગ શોધવાનો છે. mg sin 37 તમારી પાસે છે 12 ન્યૂટન. આ તરફ 12 ન્યૂટન નું બળ લાગે છે અને ગતિક ઘર્ષણ બળ ઉપર તરફ 4.8 ન્યૂટન નું લાગે છે. તો પ્રવેગ શોધવા માટે આપણે ડાયરેક્ટ બંને મૂલ્ય પરથી સીધી વાત કરશું કે m * a = mg sin 37 minus Fk. m બરાબર 2 a mg sin 37 12 minus 4.8 એટલે 2a = 12 minus 4.8 7.2 અને a = 3.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર તમને કેટલીક શરતો આપેલી છે અને એ શરત ઉપરથી એક એક વસ્તુ આપણે શોધતા જશું. થીટા બરાબર 60 ડિગ્રી. દળ તમને આપેલું છે 6 કિલોગ્રામ. ઢોળાવવાળી સપાટી પર પદાર્થને રાખેલો છે અને ત્યાં તમારે પદાર્થને સ્થિર રાખવા માટે લગાડવું પડતું બળ શોધો. એની અંદર પહેલું આપણે શોધવાનું છે પદાર્થને સ્થિર રાખવા માટેનું જરૂરી બળ. અચ્છા, અહીંયા થીટા m એની સાથે સાથે મ્યુ s અને મ્યુ k ની પણ જરૂર પડશે. તો એવું લઈ લઉં છું મ્યુ s 0.6 અને મ્યુ k 0.4. ચલો, ક્લિયર છે આટલું? તો અહીંયા આપણે લઈએ પદાર્થને સ્થિર રાખવા માટે જરૂરી બળ એટલે સ્વાભાવિક છે કે આ સ્થિતિ આ જે કોણ છે 60 ડિગ્રી એંગલ ઓફ રિપોઝ કરતા મોટો કોણ હશે. અને જો એંગલ ઓફ રિપોઝ કરતા મોટો કોણ હોય તો પદાર્થ નીચે તરફ સરકશે. સૌથી પહેલા આના માટે ગુરુત્વાકર્ષણ બળના બે ઘટકો લખી નાખીએ. સપાટીને લંબ આવશે
mg cos θ અને સપાટીને સમાંતર આવશે mg sin θ. પદાર્થ નીચે તરફ સરકે છે. પદાર્થ નીચે તરફ સરકે છે. અચ્છા, એ પહેલા આપણે ચેક કરી લઈએ કે નીચે તરફ સરકે છે કે નહીં. આવવું જોઈએ. તો એના માટે ચાલો એક વખત જોઈ લઈએ. માની લઈએ કે પદાર્થ જો સ્થિર રહેતો હોય, 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ કે પદાર્થ સ્થિર રહે છે, તો અહીંયા ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ આવે. મતલબ આપણે સૌથી પહેલા એ શરત ચેક કરશું કે Fs મેક્સિમમ અને mg sin θ વચ્ચેનો સંબંધ શું છે. તો બે બળ આપણે ગોતીએ. mg sin θ એમ તમને આપેલું છે 6, g આપણે લઈ લઈએ 10 અને sin 60 એટલે એ આવશે √3/2. 2 3 √3/2 1.73 એટલે આવશે 17.3 into 3 એટલે 51.9. મતલબ આને લગભગ 52 ન્યૂટન આપણે કહી દઈએ. તો mg sin θ બળ કેટલું આવ્યું? 52 ન્યૂટન. અને આના માટે હજી એક બીજું બળ આપણે ગોતશું. એ આવશે Fs મેક્સિમમ. તો Fs મેક્સિમમ એટલે એ થાય μs into n. μs into n બરાબર શું આવશે? તો n એટલે લંબ બળ, સપાટીને લંબ રૂપે ઉપર તરફ. તો n બરાબર આવશે mg cos θ. μs ની કિંમત તમને આપેલી છે. μs છે 0.6 into 6 into 10 into cos 60. cos 60 આવશે 1/2. 6 ને 36/2 એટલે Fs મેક્સિમમ આવે છે 18 ન્યૂટન. બંને બળોને સરખાવ્યા એટલે આપણને એ વાત ખબર પડી કે Fs મેક્સિમમ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ બાહ્ય બળ કરતા ઓછું છે. આનો મતલબ પદાર્થ ગતિમાં હોય. હવેની વાત એ છે કે તમને એવું કીધું છે કે પદાર્થને સ્થિર રાખવા માટે જરૂરી બળ કેટલું. તો પદાર્થને સ્થિર થવા માટે કુલ બળ 0 થવું જોઈએ. તો અહીંયા Fs મેક્સિમમ ની દિશામાં એક વધારાનું બળ ઉમેરવું પડશે કે જેથી mg sin θ Fs મેક્સિમમ પ્લસ F થાય, જ્યાં F એ લગાડવું પડતું બાહ્ય બળ છે. mg sin θ નું મૂલ્ય આપણી પાસે છે 52 Fs મેક્સિમમ આપણને મળ્યું 18 પ્લસ F. તો F 52 minus 18 એટલે એ આવશે 34 ન્યૂટન. ચલો આપણે બધું પદાર્થને સ્થિર રાખવા માટે જરૂરી બળ કેટલું હોય. હવે બીજું આપણે એ શોધીએ કે પદાર્થને અચળ વેગથી જો ગતિ કરાવવી હોય તો કેટલું બળ લગાડવું પડે. નીચે તરફ અચળ વેગથી ગતિ કરાવવા માટે લગાડવું પડતું બળ કેટલું હોય. નીચે તરફ અચળ વેગથી ગતિ કરાવવાનો છે તો નીચે તરફ અચળ વેગથી ગતિ કરાવવા માટે જ્યારે વેગ અચળ હોય તો પ્રવેગ 0 હોય અને પ્રવેગ 0 હોય તો સિગ્મા F
0 થાય. તો અહીંયા આપણે ગતિની વાત કરવાની છે. ગતિ માટે ફેર શું પડશે? અહીંયા જે આપણે fs લીધું હતું એની બદલે હવે fk લેવું પડશે. તો ફરીથી આપણે સમીકરણ બનાવશું. પદાર્થને અચળ વેગથી નીચે તરફ ગતિ કરાવવાનો છે. તો એના માટે તમારે જે બળ લગાડવું પડશે એ બળ કઈ દિશામાં? f ની દિશામાં લગાડવું પડશે. તો અહીંયા હું લખીશ mg sin theta is equal to fk plus capital F. અહીંયા પદાર્થ ગતિમાં છે એટલે અહીંયા ગતિક ઘર્ષણ બળ લેવું પડશે. ફરીથી આ સમીકરણની અંદર કિંમત મૂકીએ. mg sin theta is equal to fk એટલે mu k into n બરાબર mg cos theta. તો અહીંયા હું લખું છું mu k mg cos theta plus f. mg sin theta નું મૂલ્ય આપણી પાસે છે 52 is equal to mu k તમને આપેલું છે 0.4. mg cos theta છે 30 પ્લસ f આ આવશે 12 એટલે f આવશે 52 માઈનસ 12 મતલબ 40 ન્યૂટન. કઈ દિશામાં લગાડવું પડશે? ઘર્ષણ ઉપર તરફ. ત્યાર પછી આની અંદર હજી એક વિચારીએ કે જો પદાર્થને ઉપર તરફ અહીંયા દિશા પણ લખી નાખીએ. કઈ બાજુ? ઉપર તરફ. જો પદાર્થને ઉપર તરફ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરાવવી હોય તો જરૂરી બાહ્ય બળ કેટલું હોય? જરૂરી બાહ્ય બળ કેટલું હોય? જરૂરી બાહ્ય બળ શોધવા માટે અહીંયા આપણે ફરીથી લખશું. પદાર્થ હવે ઉપર તરફ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. જો પદાર્થ ઉપર તરફ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતો હોય તો અહીંયા ફરીથી એક વખત આકૃતિ વિચારવી પડશે. કન્સેપ્ટ થોડોક બદલી જશે. mg sin theta જે નીચે તરફ હતું એ એમનું એમ રહેશે. હવે પદાર્થને ઉપર તરફ ગતિ કરાવવાની છે 4a જેટલા બળ લગાડીને. તો અહીંયા ગતિક ઘર્ષણ બળ નીચે તરફ આવશે. મતલબ અહીંયા જે ચેન થશે એ fk નીચે તરફ આવશે. તો અહીંયા આપણે લખશું પરિણામી બળ F4a. તો આ 4a અચ્છા અહીંયા આપણે છે જોઈએ છીએ જરૂરી બાહ્ય બળ. માની લઈએ કે આ દિશામાં જરૂરી બાહ્ય બળ F લગાડવું પડે છે. તો પરિણામી બળ કેટલું? પરિણામી બળ થાય m into a એટલે 4 પરિણામી બળ આપણે લખીએ m into a is equal to બાહ્ય બળ F minus Fk minus mg sin theta. પદાર્થનું દળ આપેલું છે 6. પ્રવેગ તમને આપેલો છે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બાહ્ય બળ આપણે શોધવાનું છે માઈનસ fk નું મૂલ્ય આપણે ગોતેલું છે fk એ છે 12 માઈનસ mg sin theta પણ આપણી પાસે છે 52. 6024 એટલે આ આવશે f is equal to 24 plus 12 plus 52. f is equal to 24 plus 12 plus 52 એટલે આ આવશે 88 ન્યૂટન. f is equal to 88 ન્યૂટન. મતલબ જો તમે 88 ન્યૂટન નું બાહ્ય બળ લગાડશો તો આ પદાર્થ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના અચળ પ્રવેગથી ઉપર તરફ ગતિ કરશે. હવે ફરીથી ન્યૂટનની ગતિના પહેલા નિયમ ઉપર આધારિત એક સરળ એવો દાખલો લઈ અને આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. તો એક આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન
ખૂબ જ સરળ એવો ક્વેશ્ચન છે. આની અંદર દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T1 અને T2 શોધો. માની લે કે આ દોરીમાં તણાવ બળ T1 છે અને આ દોરીમાં તણાવ બળ T2 છે. તો ફ્રી બોડી ડાયાગ્રામ પહેલા આપણે દોરવો પડશે. ફ્રી બોડી ડાયાગ્રામ માટે આ બાજુ આવશે mg એટલે √3 * g, ત્યારબાદ T1 પદાર્થ સ્થિર છે તે સ્થિતિની વાત છે અને T2 ના બે ઘટક લેવા પડશે. T2 cos 60 આ દિશામાં આવશે T2 sin 60. તો આના ઉપરથી ઘટકોને આપણે સરખાવતા જઈશું તો અહીંયા પરિણામ મળશે. T2 sin 60 is equal to √3g. T2 sin 60 is equal to √3 into g. એટલે T2 આવશે √3 1.73 into 10 17.3 અથવા એને આપણે √3 જ રાખીએ. 10 √3 divided by sin 60 √3/2 તો T2 આવશે 20 ન્યૂટન. ત્યારબાદ T1 ની વાત કરીએ. T1 નું મૂલ્ય આવશે T2 cos 60 cos 60 એટલે એ આવશે 1/2 તો T1 આવશે 10 ન્યૂટન. T1 is equal to 10 ન્યૂટન. અને જો આની અંદર કદાચ એવું પૂછેલું હોય કે આ દોરીમાં તણાવ બળ T3 છે તો T3 પણ શોધો. તો T3 આપણે સીધું જ લખી શકીએ T3 is equal to m into g એટલે T3 આવશે 10 √3 ન્યૂટન. આજના લેક્ચરની અંદર આપણે કેટલાક દાખલાઓ લેવાનો પ્રયત્ન કર્યો. હજી આવા જ ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપર કેટલાક દાખલાઓ હું તમને આના પછીના લેક્ચરમાં આપીશ અને જેના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરશું. તો આના પછીનો હજી એક લેક્ચર આવા જ કંઈક નવા દાખલાઓ સાથે ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.